જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે તો પહેલાં રામનવમી છે એટલે બધાને રામનવમીની ખૂબ 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 શુભેચ્છા. ગઈકાલે હતી અને આજે 2 છે એવી રીતના કંઈક. તો કાલ બપોર પછી આઈ થિંક નાની માવો કહેતા હતા બપોર પછી બેઠી એટલે આજે રહેવાની છે ને એ આજે છે ને શોભાયાત્રા ને બધું ગઈકાલે થઈ ગયું. તો આજે અમે લોકો બધાય રામનવમી રહ્યા પ્રથા સિવાય આજે અમારી મસ્ત મોર્નિંગ વહેલી થઈ ગઈ હતી. કામ બધું વહેલું થઈ ગયું અને અત્યારે જો પ્રથાબેનને રમાડવાનું કામકાજ ચાલુ હતું ને અમારા 2 સાસુમાં રસોઈ કરતા હતા ને હું પ્રથાને રમાડતી હતી કારણ કે એની પાછળ શું કહે દોડાદોડી કરી પછી ને હું ત્યાં જ્યાં સુધી આઘી હોય ને એટલે એનું ધ્યાન પ્રથાનું ત્યાં જોઈ કે મમ્મા ક્યાં એટલે મમ્મી શું નાની માને હર્ષામાં છે કે તું એને સાચાવી કે અમે કરી હવે પૂરી બાકી છે તો મેં કીધું લાવો હવે હું થોડીક વાર કરું. એ હર્ષામાંથી બહુ જાજુ બેસાય નહીં એટલે જોઈએ નાનીમાં કંઈક ન આજે શું કહે ફરાળ બનાવવાનો એટલે પાટલો ને વેલણ ને બધું બીજું કાઢે છે કારણ કે ફરાળી હોય એટલે ઓબ્વિયસલી આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એમાંથી તો ન થાય ને અત્યારે અમારા બેન છે મસ્ત બહાર એટલી મજા આવી જાય એના ઊભીને બધું જોવાની. 1-1.5 કલાક ત્યાં બેસીને ટીવી જોયું. હવે અહીં બેન ઊભા ને નાનીમાં જો અહીંયા આવે ને પૂરી કરવા જાઉં. પૂરીને ભૂંગળાને તળવાનું છે. સૂકી ભાજી તો હરસામાં શે કરી નાખી, લોટ બાંધી દીધો, મારે ખાલી પૂરી કરવાની છે એટલે આવ્યા પછી જાઉં ના બેન જાઉં. હે કોણ છે ત્યાં? બા છે? બા જય શ્રી કૃષ્ણ કોઈ બા છે ને કોઈ? બા છે ને? ક્યાં બા? કાંતા બા બેઠા ક્યાં? એમ કે જય શ્રી કૃષ્ણ. કેમ કરે પ્રથા? જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બેઠી જોવા કાકા સામે મસ્ત કૂતરા બેઠા હોય, સામે અમારા કાંતાબા ને એ બેઠા એટલે બેઠી હોકારો દીધા રાખે કા. હવે 11:15 થઈ ગયા. આવ્યા પછી પૂરીને કરવા જાઉં પછી જોઈએ આગળ જે હશે તમને બતાવશું. તો ફાઇનલી જો નાનીમાં આવી ગયા. ક્યારને વિચાર્યું કે અમારે હાહુમાં કોઈ નવરા નથી થતા પણ હાહુમાં બહુ કામ કરવું હોય કામ રહેતા અમારે હાહુમાં નવરા જ નથી થતા નાનીમાં જય શ્રી કૃષ્ણ. આમાં કહીએ કે બેહો તો કામ કરવું હોય ઊંધું થાય. અમુક વહુ એવી હોય કે એમ કે ભલે સાસુમાં કામ કરે ને અમે કહીએ તો બેહવું ને બોલો બધી વહુ ને તમારે કોઈ એવું લાગે. બધી વહુ ને તમારે જેવા સાસુમાં મળે તો કામ થઈ જાય ને કાં વહુનું. આજ તો રામનવમી હતી ફરાળ છે ને આપણે આજે રહ્યા ઘણા કાલે કરી આપણે આજે કરી બપોર પછી હતી ને કાલે બપોર પછી 5 વાગેથી હતી 2 વાગે તો આજ રૂંઢા સુધી તો હોય ને. હા એટલે રૂંઢા સુધી રહેવાનું આપણે તો જો કે આખો દી રહું કારણ કે આજ બટેટા ને એવું ખાવું ને તેલ વાળું ને એટલે બહુ ભૂખ ન લાગે પછી પેટ ભર્યું પાણી પીવાય. હા હવે તમે પાર્સલ ને સંભાળજો ને હું જા મારો વારો થોડીક રસોઈ નહીં વાંધો આનથી રમાડજો. હા એને ખીચડી બેન જો બેસી ગયા ને હું અમારે એક સાસુમાં આવી ગયા નવરા થઈ ગયા. અમારા બીજા સાસુમાં બહાર નીકળવું કે નથી નીકળવું? તમે તમારા રસોડાને બહાર નીકળવું કે નથી નીકળવું? હવે એને ખીચડી મૂકી ને ખીચડી જ ખવડાવ. બટેટું ખાધું ને હમણાં પૂરી આટલી બધી કરવાની જ છે ને પૂરી હું કરી નાખું. ક્યારને વિચારું કે મારે હાહુમાં કાંક 2 માંથી એક જ રસોડાને બહાર નથી નીકળતી બહુને કરવા નથી દેતા. હા એ તો સારું. હું એ જ વિચારું કે આવી હાહુ બધાને મળે તો કેવું સારું. અત્યારે ન કરે હું ને શિલ્પા ભાભીને લકી છે અમારે ભાઈ. અમારે ઉપાધિ ન હોય કોઈ કામની ન કરે. હા સારું ને જો
હા એટલું હું કરી નાખું તમે થોડીક વાર રમો ને ઓલી ના ના હું કરી નાખી થોડીક જ છે ને નાનીમાં પૂરતી છે તો આપણે તો 2 જણા નોકી નહીં રાજગરાની છે એટલે ને આજનું મેનુ શું છે જો સૂકી ભાજી મરચાં સૂકી ભાજી મસ્ત જો મરચાં પછી શ્રીખંડ છે પૂરી છે અને પ્રથા હાટું ખીચડી મૂકી હવે જો હરસામાં એટલું તો કરી દીધું મારે ખાલી પૂરી બાકી છે પૂરી કરી લઈએ અને 12 વાગ્યા હમણાં 12:30 થઈને દે તો રેડી થઈ જશે ભગવાનના થાળ તો આજ નહીં ધરાય રામનવમી છે પણ નાની માને કોક ઉજરી ગયું ને એટલે આજે મેળ નહીં આવે તો અમે મસ્ત ફરાળ કરી લઈશું બધું થઈ જાય એટલે પ્રથાબેન જો કેવા શાંતિથી બેઠા બેઠા ટીવી જોવે એવી ડાય થઈને બેહે ને ક્યારેક તે ડાયું છોકરું નથી એટલે તો સારું ચાલો હું મસ્ત પૂરી કરી લઉં ને પછી મળીએ 1:45 વાગી ગયા અમારા બેન જો નાનીમાં કેવી કામ કરાવવા લાગે છે તમને હું નાનીમાં બેન આવું તો જો પાટલા ઉપર કેવી બેસી ગઈ વાસણ કરવા જોઈએ કપડાં ધોવા જોઈએ કા બધું અત્યારથી કરવું જોઈએ મોટા થાય પછી આળસ થાય હા હા ના મેં નાના હોય ત્યારે બહુ શોખ થાય બધા પછી અમારે જેવડા થાય ત્યારે પૂછો કા ક્યાં નહીં પાણીમાં હચવાનું ઊભું થવાનું નામ નથી લેતી જો તમને કામ કરતા શીખી જાય પછી તમારે ઘેર આવી કરવા પેલા કામ શીખી લે બધું હા ત્યાં તમે કરવા નથી દેતા હા ને અમારે ક્યાં જગ્યા જોઈએ ને કરવા દે બધા ફીણા તારવીને કાઢી દે કામ શીખવું કે બાને કે જો અહીંથી વાસણ કરતા ને શીખીને આવી હે હાથ ધોય એ વાંધો ને નાવાનું છું એ પૂરું 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 હાલો પ્રથા હાલો આપણે હાલો ઊભા થઈ જાવ કામ ધી છોકરી હાલો નાની માઈ ઊભા છે હાલો 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 ઊભા થઈ જાવ બે હાલો હે શું વાતું કરે જો અત્યારે 7 વાગી ગયા અમે લોકો આવી ગયા મારા મમ્મીના ઘરે જો કે મારા મમ્મી પપ્પાના ઘરે મમ્મીનું ઘર ખાલી મારા પપ્પાના ઘરે અમે લોકો આવી ગયા છે મારા મમ્મી પપ્પાના ઘરે થોડોક ચક્કર મારવા કારણ કે પ્રથાબેન રહેતા નહોતા હું કાલે થોડીક વાર જઈ આવે ને તો આરવ પાસે રહીએ ને તો એનો ટાઈમ સ્પેન્ડ થાય એને મજા આવે થોડીક ને મારે થોડોક ટાઈમ મળે મને અહીંયા તો અત્યારે અમે ઘરે કેટલી જ છે કા પપ્પા અમે આવ્યા તો એ લોકોને દવાખાને જવાનું થયું આરોને મજા નથી તો હું વાંધો નહીં જાઓ અમે લોકો અહીં રમીએ તો જો અમારી પ્રથાબેન સાયકલમાં બેસી ગયા હું ને પપ્પા ઘણા ટાઈમ અમે ભેગા મળ્યા હતા અમે વાતચીત કરતા હતા બધી કા શું કરવું જો ફેમિલી તો 8:30 વાગી ગયા ને આજે તો જો હું અમારા શું કહેવાય મારા મમ્મીના ઘરે કિચનમાં છું કારણ કે શું કહેવાય હિરલ ભાભી ને મમ્મીને ગયા છે આરવને કંઈક દાંતની ટ્રીટમેન્ટ છે તો ત્યાં ગયા ને એને થોડુંક મોડું થઈ ગયું પપ્પા કહે હાલી કહું શાકને વઘારવી કાજે ના તો હવે બેસો ને કરી નાખું કારણ કે પ્રથા જો ખુશી આવી ને ખુશી બહાર ગઈ હતી તો એની પાસે રમી તો મારે નિરાતે થઈ જાય મેં કરી પાછું આજે થોડુંક પહેલી વાર આજે આવી ને ઘણા ટાઈમ પછી તો થોડુંક આમ આવી ને ત્યાં તો ઓલું કરતી હતી પણ હવે વાંધો નહીં જો ખુશી આવી ને એટલે ખુશીની ડ્યુટી સંભાળી લીધી છોકરાઓને સાચવવાની અને મેં અત્યારે હાલો હું શાક વઘાર નાખું પપ્પાને થોડું કામ હતું તો એ બહાર ગયા તો હું ફ્રી છું તો શાક વઘારી દે ને રોટલી લોટે બંધાઈ ગયો મમ્મી આવશે પછી એને કંઈક બીજું શાક કરવાનું હશે તો એ કરશે એટલે કે ગુવારનું કહીને ગયા હતા કારણ કે પપ્પાનું ઓલ્ડ ટાઈમ અમારે જઈને જેમ ગુવારવાળા કંઈ ન હોય તો એ શાક હોય ને તો હાલે એટલે પછી મેં ગુવારનું શાક આજે વઘારી દીધું અને બેન જો એમના રોમે એ
ગઈ ક્યારની એમાં હચવાણી. અહીંયા જો અમારા તેલના ડબ્બા ને બધું હતા ને પપ્પા એ બધું કામ પતાવીને હવે કંઈક કામ હતું તે બહાર ગયા પહેલાં તો મને કે લાવ નહીં કાંઈ હું વગાડું કે કારણ કે શું એને ક્યારેક ક્યારેક કોઈ ન હોય ને તો રસોઈ કરવી ગમે બાદ કોઈ હોય ને તો ન કરે એટલે પછી હું તમે રહેવા દો આજે હું કરવા હું કેટલા ટાઈમ પછી મારા રસોડામાં આવીને નાની રીતના રસોઈ કરી તમે એક ફિલિંગ કંઈક અલગ જ હતી. કેટલા વર્ષે આવી હતી આમ તો જો કે બચ્ચા એ રોકાવા આવતી ત્યારે ક્યારેક કરી હોય પણ આમ આજે આમ ફિલિંગ કંઈક અલગ જ હતી કે કેટલા આમ તો જો કે લગ્ન પછી તો આપણે એટલું બહુ કંઈ કરવાનું હોય જ નહીં આવી હતી પણ આજે અમારી રીતે મારે કરવાની હતી એટલે મેં કરી નાખી. મમ્મીને આવે ને પછી હવે એનું જે શાક ને બીજું કંઈ કરે સિંગુનું કંઈક કહેતા રહે ખરી ગુવારના શાકમાં વગેરે આવે પછી ખબર પડે કે એ કંઈ બહાર નાસ્તો કંઈ કરીને આવશે તે પ્રમાણે ઓછું કરવું પડે પછી ગુવારના શાકની સીટીયું પડે અને હું રોટલી લોટ મેં થોડીક વાર થઈને બાંધ્યો તો સરસ તોડપાઈ જાય છે તો રોટલી કરી લઉં ને પછી બધા આવે એટલે સાથે જમી લઈશું. નાની માને ફોન કરી દઉં તમે જમી લેજો પણ એ પાછા અમારી વાત જોવે તો તમારે મોડું થાય એટલે તમે જમી લેજો. પપ્પા તો હવે કાંઈ જાય છે ને કાંઈ જમીને જ જાય કે તો પ્રથાને જો કે ત્યાં ખીચડી થઈ ગઈ હશે પણ એ કે ના એ કે એવું હોય ને તો રાખી દેજો એ કાલ ખાઈ લેજો પણ આજે કાંઈ ખીચડી મૂકી દે પ્રથાને ખાવી હોય તો ને પૂરી જમીને જાય તો જમીને ચાવલ મમ્મીને છે ને તો રોટલી એને થઈ જાય તો આવે એટલે એને એટલે ઓછી ઉપાધિ કે ભાઈ રસોઈ થઈ ગઈ ખાલી જમવાનું જ છે. તો સારું હાલો અમારી કુકરની સીટી પડે ને રોટલીનો લોટ બંધાઈ ગયો તો રોટલી હવે માંડી દઈએ ને ઓલા પ્રથાબેન જોવાનું તો જમાય મસ્ત જમી લીધું ને હવે પ્રથાબેન આરવભાઈ રમે છે પછી 10 વાગ્યા પણ પ્રથાને સુવાનું નામ નથી. ઓહો આ તો ફ્રૂટ આવ્યા સાચા છે કે ખોટા સાચા છે કે ખોટા ખોટા છે ને મમ્મીને એ પણ જે આવી ગયા હતા ત્યાં રમાડે અમારા હિરલ ભાભી વાસણ કરે. હિરલ ભાભી જય શ્રી કૃષ્ણ. આ તો શું કહેવાય તમારા રસોડામાં મેં દખલ અંદાજી કરી હા એટલે એમાં એવું થયું પપ્પા 8 વાગે ગઈ કે હું કે ગુવારનું શાક વઘારવા લે તમારે કેમ વઘાર હું તમે વઘાર શું સારું લાગે તમે હું હાટે બેહો પ્રથા નમાવી હા એટલે મેં પછી ફોન કર્યો તો તમે કંઈ લઈ આવતા નથી ને વરી મેં કઈ વધી પડે નહીં હા આપણા ઘરમાં બધા શાક રોટલી વાળા જ છે. અત્યારે મસ્ત જમી લીધું હવે વિરલ ભાભી વાસણ કરે એટલા થઈ ગયા ને ખુશીબેનનું કામકાજ પોતાનું કામ બધાનું ફિક્સ કામ હા મમ્મી કેવા બધા બેને રમાડે હજી હુવાનું નામ નથી 10 વાગ્યા પણ નકરમાં નાની માન ઘર હોય ને તો અત્યારે હા હમણાં પાછી 2 દી થયા ના ના હમણાં રવિવાર આવી છે ઘોડીઓ ત્યાં પડ્યું ને ઘોડીઓ લેવા જવું પડે બરી એ વાંધો હવે હમણાં રવિવારમાં આવવાના જ છે પછી આને રોકાવાનું હા જો અત્યારે મમ્મી બેસી ગયા ડ્યુટીમાં મમ્મીને પ્રમોશન મળ્યું કાં એકમાંથી 2 જણા સાચવવાના હા હા આરે તને આવડે ને શું કહેવાય આને શું કહેવાય પછી આને શું કહેવાય હે મેંદો મેંદો કહેવાય કે મેંગો કહેવાય મેંગો મેંગો કહેવાય શું કહેવાય આને શું કહેવાય ગ્રેપ્સ પછી આને શું કહેવાય આ પ્રથાને બહુ ભાવ એપલ જો અત્યારે 2 જણા રમે એકવાર થાય એટલે શું કહેવાય 15-20 મિનિટ રમવા દઉં પછી અમે લોકો જાય ઘરે કારણ કે વહેલી પ્રથા સૂઈ જાય તો પછી વાંધો ના આવે અને મળીએ કાલ નવા બ્લોગની સાથે તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ.